રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 1 જૂનથી 7 જૂન 2026નું સાપ્તાહિક રાશિફળ। જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી, આપ સૌનું પ્રેમભર્યું અભિવાદન કરું છું। મિત્રો, નવા સપ્તાહની શરૂઆત સાથે ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે। આ સપ્તાહ દરમિયાન કેટલીક રાશિઓને ધનલાભ, પ્રગતિ અને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ ધીરજ અને સમજદારીથી કાર્ય કરવું પડશે। તો ચાલો જાણીએ 1 જૂનથી 7 જૂન 2026 દરમિયાન મેષ રાશિથી મીન રાશિ સુધીનું તમામ 12 રાશિઓનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર અલ અને ઈ। આ સપ્તાહ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે। નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે। વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા કરારોની સંભાવના રહેલી છે। પરિવારના સભ્યો સાથે સુખદ સમય પસાર થશે। જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારા પરિણામ જોવા મળી શકે છે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટવાયેલા નાણાં પરત મળી શકે છે। શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ ગુરુવાર। શુભ રંગ જોઈએ તો લાલ। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ ને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ધીરજ અને સંયમ રાખવો ખૂબ જ જરૂરી રહેશે। કાર્યસ્થળે મહેનત વધારે કરવી પડી શકે છે। વેપારમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળશે। પરિવારના વડીલોની સલાહ લાભદાયક સાબિત થશે। જમીન, મકાન અથવા વાહન સંબંધિત બાબતોમાં શુભ સમાચાર જોવા મળી શકે છે। ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી રહેશે। શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ શુભ રંગ જોઈએ તો સફેદ। ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ શુભ પરિણામો લઈને આવી રહ્યું છે। અટવાયેલા કાર્યો પૂર્ણ થવાના યોગ પ્રબળ બની રહ્યા છે। નોકરીમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે। વેપારમાં વૃદ્ધિ જોવા મળશે અને નવા સંપર્કો બનશે। પ્રેમ સંબંધોમાં મધુરતા બનશે। વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા જોવા મળી શકે છે। શુભ દિવસ જોઈએ તો બુધવાર। શુભ રંગ જોઈએ તો લીલો। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળો। નોકરીમાં કાર્યભાર વધી શકે છે, પરંતુ મહેનતનું ફળ પણ મળી શકે છે। પરિવાર સાથે કોઈ શુભ પ્રસંગની યોજના બની શકે છે। સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખજો। આર્થિક રીતે સપ્તાહ મધ્યમ રહેશે, પરંતુ અંત તરફ લાભના યોગ બની રહ્યા છે। શુભ દિવસ જોઈએ તો સોમવાર। શુભ રંગ જોઈએ તો ચાંદી જેવો સફેદ। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસમાં વધારો કરનાર સાબિત થશે। નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે છે। નવા માર્ગ પણ ખુલી શકે છે। સમાજમાં માન સન્માન વધશે। રોકાણ માટે અનુકૂળ સમય રહેલો છે। પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે। સંતાન તરફથી ખુશ ખબર મળી શકે છે। શુભ દિવસ છે રવિવાર। શુભ રંગ છે સુવર્ણ પીળો। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ। કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન આયોજનબદ્ધ રીતે કરેલા કાર્યોમાં સફળતા જોવા મળી શકે છે। નોકરીમાં પ્રમોશન અથવા નવી તક પ્રાપ્ત થઈ શકે છે। વેપારમાં સ્થિર વૃદ્ધિ જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો માટે સમય સાનુકૂળ રહેલો છે। સ્વાસ્થ્ય સારું રહેશે। પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે। શુભ દિવસ છે બુધવાર। શુભ રંગ છે લીલો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ભાગીદારીના કાર્યોમાં લાભ જોવા મળી શકે છે। નોકરીમાં પ્રશંસા, માન સન્માન જોવા મળી શકે છે। પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે। વેપારી મિત્રો માટે નવા કરારો લાભદાયક સાબિત થશે। આર્થિક સ્થિતિ મજબૂત જોવા બની શકે છે। ધાર્મિક કાર્યોમાં રસ વધશે। શુભ દિવસ છે શુક્રવાર। શુભ રંગ છે ગુલાબી। આઠમી રાશિ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય। વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ મહેનત અને પ્રગતિનો રહેશે। લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થશે। નોકરીમાં અધિકારીઓ સહયોગ પ્રાપ્ત થશે। વેપારમાં સારો નફો જોવા મળી શકે છે।
પરિવાર સાથે આનંદદાયક પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. શુભ દિવસ જોઈએ તો મંગળવાર, તેમજ શુભ રંગ જોઈએ તો મરૂન. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ભાગ્યનો સંપૂર્ણ સાથ જોવા મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી અથવા પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપારમાં લાભ મળશે. ધાર્મિક યાત્રા અથવા આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ જ શુભ રહેલો છે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, શુભ રંગ જોઈએ તો પીળો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક લાભના સારા યોગ બનાવી શકે છે. નોકરીમાં પ્રગતિ થશે અને અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં નવા રોકાણથી લાભ જોવા મળી શકે છે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. શુભ દિવસ છે શનિવાર, તેમજ શુભ રંગ છે વાદળી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા વિચારો અને નવી તકો લઈને આવી રહ્યો છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં આવક નવા સ્ત્રોત ઊભા થશે. મિત્રોનો સહયોગ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા મળશે. શુભ દિવસ છે શનિવાર, શુભ રંગ છે આસમાની. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ શુભ અને પ્રગતિદાયક રહેશે. નોકરીમાં માન સન્માન મળશે. વેપારમાં નફો જોવા મળી શકે છે અને પ્રતિષ્ઠાનો વધારો થશે. પરિવાર સાથે ખુશીઓ માહોલ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં મન લાગશે. લાંબા સમયથી ચાલતી ચિંતાઓ દૂર થઈ શકે છે. શુભ દિવસ છે ગુરુવાર, તેમજ શુભ રંગ છે પીળો. પ્રિય દર્શક મિત્રો, આ હતું 1 જૂનથી 7 જૂન 2026નું સાપ્તાહિક રાશિફળ. આશા છે કે આ ભવિષ્યફળ આપને આવનાર સપ્તાહ માટે યોગ્ય માર્ગદર્શન આપશે. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપ સૌના જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા રહે તેવી હૃદયથી પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.